નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોલેરાના કેસો સામે આવતા મહાનગરપાલિકા દ્વારા સફાળી જાગી છે, તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાને લઈ એડવાઇઝરી જાહેર કરી છે, તેમજ શહેરના લોકોને કોલેરાની બીમારીથી સાવચેતી રહેવા સૂચના આપી છે। લોકોને બહારનો ખોરાક ખાવા તેમજ પાણી પીવામાં કાળજી રાખવા તાકીદ કરી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે થોડા દિવસો પૂર્વ કોલેરાના કેસો નોંધાયા હતા। આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોલેરાના ઘણા બધા કેસો નોંધાયા હતા, જે અનુસંધાને તાકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કોલેરા શું છે, કોલેરા કઈ રીતે ફેલાય છે તેમજ સાવચેતીના ભાગરૂપે શું ધ્યાન રાખવું તે માટે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। કોલેરા એક બેક્ટેરિયાને કારણે થાય છે, જે આપણા ખોરાક અથવા તો પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે। તે મળ, પેશાબ અને ગંદકી દ્વારા ફેલાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ